ધોરણ 6 સામાજિક વિજ્ઞાન નવું પાઠ્યપુસ્તક સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળમાં પાઠ નંબર 5નું આપણે સ્વાધ્યાય પોથી લેખન કરીએ. પ્રકરણ 5 ઇન્ડિયા અર્થાત ભારત. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. 1. નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં. જવાબ બી. જાપાન. 2. ભારતનો સૌથી પ્રાચીન વેદ કયો છે? જવાબ સી. ઋગ્વેદ. 3. ઋગ્વેદના લખાણમાં ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ શું હતું? જવાબ ડી. સપ્તસૈંધવ. 4. ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે? જવાબ ડી. મહાભારત. 5. કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે? જવાબ ડી. મહાભારતમાં. 6. સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દનો ઉપયોગ થયેલ જણાય છે? જવાબ એ. ભારતવર્ષ. 7. ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયો હતો? જવાબ સી. ઋગ્વેદ. 8. સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થયેલ છે? જવાબ બી. જંબુદ્વીપ. 9. દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે? જવાબ ડી. ભારતમ. 10. કયા દેશના નિવાસીઓએ સૌપ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે? જવાબ એ. પ્રાચીન ઈરાન. 11. ફારસી ભાષામાં સિંધુ શબ્દનો રૂપાંતરણ શબ્દ કયો છે? જવાબ બી. હિન્દુ. 12. પ્રાચીન યુનાનીઓએ ભારતીય પ્રદેશને કયું નામ આપ્યું હતું? જવાબ સી. ઇન્ડોઈ કે ઇન્ડિકે. 13. સામાન્ય સંવત 7મી સદીમાં કયા ચીની યાત્રીએ ભારતની યાત્રા કરી હતી? જવાબ ડી. જુઆન ઝેંગે. 14. કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો હતો? જવાબ ડી. તિયાનઝુ. 15. હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં કઈ ભાષાના શિલાલેખમાં થયો હતો? જવાબ બી. ફારસી. 16. કઈ ભાષામાં હિન્દ શબ્દ સંપૂર્ણ રીતે એક ભૌગોલિક શબ્દ છે? જવાબ બી. ફારસી. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. સિંધુ નદી ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે. હિમાલય. 2. ભારતના સમયનો પ્રાગજ્યોતિષ પ્રદેશ ખાલી જગ્યા રાજ્યનો કેટલોક ભાગ હતો? જવાબ અસમ. 3. ભારતવર્ષ એટલે ખાલી જગ્યા દેશ એમ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો. ભરતનો. 4. સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સમ્રાટ અશોકે શિલાલેખમાં ખાલી જગ્યા નામનો ઉલ્લેખ કર્યો હતો. જવાબ જંબુદ્વીપ. 5. સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ખાલી જગ્યાના ભાગોનો સમાવેશ થતો હતો. જવાબ અફઘાનિસ્તાન. 6. ઉત્તરે આવેલા મહાન પર્વતને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ હિમાલય. 7. પર્શિયન લોકો ખાલી જગ્યા દેશના નિવાસી હતા. જવાબ ઈરાન. 8. પ્રાચીન ફારસીમાં ખાલી જગ્યા સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે. જવાબ હિન્દુ. 9. આપણા દેશનું બંધારણ પ્રથમ ખાલી જગ્યા ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયું હતું. જવાબ અંગ્રેજી. 10. ચીની લોકો ખાલી જગ્યાની ભૂમિ તરીકે ભારતનો આદર કરતા હતા. જવાબ બૌદ્ધ. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે. ખોટું. 2. જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો. સાચું. 3. ભારતીય સમ્રાટ અશોકનો સમય 5મી સદી સીઈ માનવામાં આવે છે. ખોટું. 4. પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું સારું જ્ઞાન હતું. સાચું. 5. જુઆન ઝેંગે ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ખોટું. 6. હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ ફારસી શિલાલેખમાં કરવામાં આવ્યો હતો.
સાચું. 7. ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે. ખોટું. 8. વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે. સાચું. 9. મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે, જેમાં કાશ્મીર, કચ્છ, કેરળમ સહિત કેટલાક પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે. સાચું. 10. હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ 2000 વર્ષ પહેલાં સૌપ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખમાં કરવામાં આવ્યો હતો. ખોટું. 11. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરે છે. ખોટું. 12. ઇન્ડિયાને વિદેશી યાત્રીઓ દ્વારા ભારત નામ આપવામાં આવ્યું હતું. ખોટું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો. વિભાગ અ 1. સિંધુ. જવાબ 6. સિંધુ નદીનો પ્રદેશ. 2. સૌરાષ્ટ્ર. જવાબ 4. સૌરાષ્ટ્ર. 3. જંબુદ્વીપ. જવાબ 5. જાંબુના વૃક્ષની ભૂમિ. 4. વંગ. જવાબ 2. બંગાળ. 5. પ્રાગજ્યોતિષ. જવાબ 1. અસમ. જોડકા નંબર 2. વિભાગ અ 1. ઋગ્વેદ. જવાબ 3. ભારતનો સૌથી જૂનો ગ્રંથ. 2. વિષ્ણુ પુરાણ. જવાબ 4. એક પ્રાચીન ગ્રંથ. 3. મહાભારત. જવાબ 1. ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય. 4. સમ્રાટ અશોક. જવાબ 2. શિલાલેખો બનાવનાર સમ્રાટ. 5. જુઆનઝેંગ. જવાબ 6. ચીની યાત્રી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા હતા? જવાબ. પ્રાચીન સમયમાં ભારતમાં યાત્રાળુઓ, આક્રમણકારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ જેવા મુલાકાતીઓ આવતા હતા. 2. મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલ છે? જવાબ. મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર હાલ હરિયાણા રાજ્યમાં આવેલ છે. 3. મહાભારત ગ્રંથ અનુસાર ભારતવર્ષ શબ્દનો અર્થ જણાવો. જવાબ. મહાભારત ગ્રંથ અનુસાર ભારતવર્ષ શબ્દનો અર્થ ભારત દેશ, જેમાં સમગ્ર ઉપખંડનો સમાવેશ થાય છે. 4. ઋગ્વેદમાં ભારતવર્ષનો શો અર્થ કરવામાં આવ્યો છે? જવાબ. ઋગ્વેદમાં ભારતવર્ષનો અર્થ ભરત અર્થાત લોકોનો એક મુખ્ય વૈદિક સમૂહ કરવામાં આવે છે. 5. જંબુદ્વીપનો શો અર્થ થાય છે? જવાબ. જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ થાય છે. 6. વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? વર્તમાન સમયમાં આપણા દેશનું નામ ઉત્તર ભારતમાં ભારત અને દક્ષિણ ભારતમાં ભારતમ લખવામાં આવે છે. 7. તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમા જણાવો. જવાબ. તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ દક્ષિણમાં કેપ કન્યાકુમારીથી ઉત્તરમાં મહાન પર્વત હિમાલય સુધી અને પશ્ચિમમાં અરબ સાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલ છે. 8. ફારસીઓએ શિલાલેખમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? જવાબ. ફારસીઓએ શિલાલેખમાં ભારતને હિન્દ, હિદુ અને હિન્દુ તરીકે ઓળખ આપી હતી. 9. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં છે? જવાબ. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ ધાર્મિક પરિચય માટે નહીં પણ ભૌગોલિક પરિચય માટે કરવામાં આવેલ છે. 10. પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? જવાબ. પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને યિન્તુ અને યિન્દુ જેવા નામ આપ્યા હતા. 11. જુઆનઝેંગને પૂર્વમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ. જુઆનઝેંગને પૂર્વમાં હેનસાંગ, યુઆનસ્વાંગ, હ્યુએનસાંગ જેવા નામોથી ઓળખવામાં આવે છે. 12. ભારતમાંથી એકત્રિત કરેલા બૌદ્ધ ગ્રંથોનું જુઆનઝેંગે શું કર્યું હતું? જવાબ. ભારતમાંથી એકત્રિત કરેલા સંસ્કૃત ભાષાના બૌદ્ધ ગ્રંથોની હસ્તપ્રતોનો જુઆનઝેંગે ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. 13.
ચીની ભાષાના શબ્દ તિયાનઝુનો શો અર્થ થાય છે? જવાબ: ચીની ભાષાના શબ્દ તિયાનઝુનો અર્થ સ્વર્ગ તુલ્ય સ્વામી થાય છે. 14. વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? જવાબ: વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ ભારતીય ઉપખંડનું વર્ણન કરવા માટે કર્યો હતો. પ્રશ્ન 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. રાષ્ટ્ર. રાષ્ટ્ર એટલે ચોક્કસ સમુદાય કે જૂથના લોકોનો સમૂહ જેમનો ઇતિહાસ, ભાષા તથા ઉદ્ભવ વંશ એક જ હોય. 2. દેશ એક એવો ભૂમિભાગ જે અમુક પ્રજાનું વતન કે મુલક છે. 3. ઉપખંડ મોટા ખંડના નાનો કે પેટા જમીન ભાગને ઉપખંડ કહે છે. 4. બંધારણ એક દસ્તાવેજ જે રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો અને કાયદાઓને દર્શાવે છે. પ્રશ્ન 7. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. 1. આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. વિધાન સમજાવો. જવાબ: ભારતીય પ્રાચીન ગ્રંથોમાંથી ભારતના નામની તારીખ આપવી મુશ્કેલ હોવાથી આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. 2. ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો. જવાબ: જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. પ્રાચીન ગ્રંથકારોના મત મુજબ ભારતીય ઉપખંડમાં બધી જ જગ્યાએ જાંબુના વૃક્ષ હતા, એટલે ભારતીય ઉપખંડને જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો. 3. પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. જવાબ: વિષ્ણુ પુરાણમાં ભારતની ઓળખ માટે એવો ઉલ્લેખ છે કે જે દેશ સમુદ્રની ઉત્તરે અને બર્ફીલા પર્વતોની દક્ષિણે આવેલો છે તેને ભારત કહે છે. એ જ રીતે એક પ્રાચીન તમિલ કવિતામાં ભારતનો પરિચય આપતા જણાવેલ છે કે દક્ષિણમાં કેપકુમારીથી ઉત્તરમાં મહાન પર્વત હિમાલય સુધી અને પૂર્વ મહાસાગરથી પશ્ચિમના મહાસાગર સુધીનો પ્રદેશ એ ભારત. આ બંને વિધાનો પરથી કહી શકાય કે પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં લઈને મોટા પ્રશ્નો મેં જરૂરી વિગતો સાથે ટૂંકમાં લખેલ છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણ એટલે અવતરણ ચિહ્નનો અર્થ શું છે તે લખો. જવાબ: પ્રકરણની શરૂઆતમાં શ્રી અરવિંદનું અવતરણ આ મુજબ છે. ભારતમાં પ્રારંભિક કાળથી જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા સ્થાપિત થઈ ગઈ હતી, જે હિમાલય અને બે સમુદ્ર વચ્ચે માનવતાની આ મહાન જીવનધારાનું અભિન્ન અંગ બની ગઈ હતી. તેનો અર્થ આપણા દેશમાં વિવિધ ધર્મ અને સંસ્કૃતિના લોકો આવીને વસ્યા, તેમ છતાં દેશમાં સાંસ્કૃતિક એકતા જળવાઈ રહી છે. એટલે તો હિમાલય અને બે સમુદ્ર વચ્ચેના આ પ્રદેશને વિશ્વમાં ક્રમશઃ વિકસેલી માનવતાની જીવનધારાનું મહાન દ્રષ્ટાંત ગણવામાં આવે છે. આપણે આપણા કર્મની સાથે ધર્મને જોડીને આવનાર બીજા જન્મનું ભાથું તૈયાર કરીએ છીએ. એટલે આ અવતરણ આપણા દેશ અને દેશવાસીઓ માટે યોગ્ય છે. અહીં તમારે અવતરણ ચિહ્નમાં અરવિંદે લખેલ જે વાક્ય છે એ અવશ્ય મોડે કરવાનું રહેશે. 2. ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? જવાબ: સમ્રાટ અશોક જેવા રાજાઓ તથા વિદેશી પ્રજાઓ દ્વારા લખાયેલા લેખોમાં તથા શિલાલેખોમાં ભારત માટે હિન્દુસ્તાન, હિન્દુ, હિન્દ, ઇન્ડોઈ, ઇન્ડિકે, યિન્તુ, યિન્દુ, ઇન્ડિયા, ઇન્ડે જેવા વિવિધ નામોનો ઉપયોગ થયેલ જોવા મળે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ભારતવર્ષ, જંબુદ્વીપ જેવા નામનો ઉલ્લેખ જોવા મળે છે. આથી એવું કહી શકાય કે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો હતો. 3. પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરતા હતા? આટલી લાંબી યાત્રા કરવા પાછળ તેમનો શો હેતુ હતો? પ્રશ્નમાં ઓછામાં ઓછા 3 હેતુ જણાવવાના છે. જવાબ: વિદેશી યાત્રીઓનો ભારતમાં આવવાનો હેતુ. 1. આપણા દેશની ભવ્ય સંસ્કૃતિ જોઈને વિદેશી યાત્રીઓ અભ્યાસ માટે અને સંશોધન માટે આવતા હતા. 2. આપણા દેશના વિદ્વાનો અને વિષય નિષ્ણાતો પાસેથી
જ્યોતિષ, આયુર્વેદિક, વ્યાકરણ, શિલ્પ, સ્થાપત્ય જેવા વિવિધ ક્ષેત્રોના અનુભવો અને જ્ઞાન મેળવવા વિદેશી વિદ્વાનો ભારતમાં યાત્રાએ આવતા હતા. 3. આપણા દેશમાં તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશિલા જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અને વિદ્વાનો જાણકારી મેળવવા આવતા હતા. 4. પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા બે સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો? જવાબ: મહાભારતમાં ભારતીય ઉપખંડ માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ નામના બે સંસ્કૃત નામનો ઉપયોગ થયેલ હતો. ભારતવર્ષ એટલે ભારત દેશ થાય છે. ઋગ્વેદમાં પણ ભારત શબ્દનો ઉલ્લેખ છે. જંબુદ્વીપ એટલે જાંબુના વૃક્ષની ભૂમિ. જે વિસ્તારમાં જાંબુના વૃક્ષ થાય છે એવો દ્વીપ એટલે જંબુદ્વીપ. તે સમયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ભારતનો જ ભાગ હતા. આ રીતે પોઈન્ટ વાઇઝ જવાબ યાદ રાખવો સહેલો પડશે. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. 1. ભારતમાં પ્રાચીન નામો કયા હતા? ઋગ્વેદમાં આપણા દેશનો સપ્તસૈંધવ એટલે કે 7 નદીઓની ભૂમિ ઉલ્લેખ છે. ફારસીઓએ ભારતને હિન્દ, હિન્દુ તરીકે ઓળખતા હતા. પ્રાચીન યુનાનીઓ આ પ્રદેશને ઇન્ડોઈ કે ઇન્ડિકે તરીકે ઓળખતા. પ્રાચીન ચીની લોકો યિન્દુ કે યિન્તુ તરીકે ઓળખતા. આપણા દેશ ભારતનું નામ હિન્દ, હિન્દુસ્તાન કે ઇન્ડિયા મૂળ સિંધુ પરથી ઉતરી આવેલ છે. 2. ટૂંકનોટ લખો. જુઆનઝેંગ. જવાબ: વિદેશમાંથી અનેક યાત્રીઓ જ્ઞાનની જાણકારી માટે ભારત આવતા. સામાન્ય સંવત 6ઠી સદી CEમાં ચીની યાત્રી જુઆનઝેંગ ભારત આવ્યા હતા. તેમણે ભારતના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી તથા વિદ્વાનો સાથે જ્ઞાન ગોષ્ઠી કરી હતી. 17 વર્ષ સુધી ભારતમાં રહીને તેમણે તમામ બાબતોનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. ભારતમાંથી સંસ્કૃત ભાષાના બૌદ્ધ ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કરીને તે હસ્તપ્રતો ચીનમાં લઈ ગયા હતા, જે વિશ્વમાં બહુ મોટું મહત્ત્વ ધરાવે છે. 3. મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોના નામ આપેલ છે? જવાબ: આજના કાશ્મીરનો ભાગ કંબોજ, હરિયાણાનો એક ભાગ કુરુક્ષેત્ર, બંગાળનો ભાગ વંગ, અસમનો ભાગ પ્રાગજ્યોતિષ, ગુજરાતનો જિલ્લો કચ્છ, આજના કેરળનો એક ભાગ કેરળ, બિહારનો એક ભાગ મગધ, અફઘાનિસ્તાનનો એક ભાગ ગાંધાર વગેરે વર્તમાન સમયના ભૂમિ પ્રદેશોનો મહાભારત ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. અહીં પ્રકરણ 5 પૂર્ણ થાય છે. ફરી મળીશું પ્રકરણ 7ના વિડીયોમાં.